સાંસદોના ડેલિગેશન મુદ્દે ખેંચતાણ વધી, થરૂર સહિતના નેતાઓને અંતરાત્માનો અવાજ સાંભળવા કોંગ્રેસની હાકલ। આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનો પર્દાફાશ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જુદા જુદા દેશોમાં રાજકીય પક્ષોના નેતાઓનું પ્રતિનિધિમંડળ મોકલવામાં આવી રહ્યું છે, જેમાં કોંગ્રેસ તરફથી મોકલવામાં આવેલી યાદીમાંથી સરકારે એક જ નામ પસંદ કરતા જયરામ રમેશે ટીકા કરી છે। જયરામ રમેશે શશી થરૂર સહિત પક્ષમાંથી પસંદ કરાયેલા અન્ય પ્રતિનિધિઓને પોતાના અંતરાત્માનો અવાજ સાંભળવા હાકલ કરી છે। કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે આ મામલે શશી થરૂર સહિત અન્ય ડેલિગેશનને અંતરાત્માની અવાજ સાંભળવા અપીલ કરતા કહ્યું કે તમે ક્રોનોલોજી સમજો। 16 તારીખે સરકાર દ્વારા કિરણ રિજિજુની, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભા વિપક્ષ નેતા રાહુલ ગાંધી સમક્ષ ઓલ પાર્ટી ડેલિગેશન માટે 4 નામ આપવા કહ્યું હતું। રાહુલ ગાંધીએ પત્ર લખી 16 તારીખે 12 વાગ્યા પહેલા જ આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, નાસિર હુસૈન અને રાજા બરારનું નામ આપ્યું હતું, પરંતુ સરકારે તેમાંથી માત્ર એક જ નામ આનંદ શર્મા પસંદ કર્યું। કોંગ્રેસ નેતાએ આગળ કહ્યું કે અમે શું કહીએ, આ તમામ અમારા સાંસદ છે, કોંગ્રેસના સાંસદ છે, તેઓએ પોતાની અંતરાત્માનો અવાજ સાંભળવો જોઈએ। અમારા તરફથી અમે 4 નામ આપ્યા હતા। અમે જાણીએ છીએ કે ઓપરેશન સિંદૂરના નામે રાજકારણ રમાઈ રહ્યું છે, પરંતુ અમારા માટે રાષ્ટ્રીય હિત સર્વોચ્ચ છે, મહત્વનું છે, પણ તેઓએ અમારી યાદીમાંથી એક જ નામ પસંદ કર્યું। કેન્દ્ર સરકારે કોંગ્રેસ દ્વારા સૂચવવામાં આવેલા 4 નામમાંથી માત્ર એક જ નામ પસંદ કર્યું। આ સિવાય પોતાની જાતે શશી થરૂર, મનીષ તિવારી અને અમરસિંહને પ્રતિનિધિમંડળમાં સામેલ કર્યા। તેમાં પણ થરૂરને વિદેશ ઓપરેશન સિંદૂરની પહોંચ બનાવવા અને પાકિસ્તાનનો પર્દાફાશ કરવા જઈ રહેલા પ્રતિનિધિમંડળના હેડ બનાવ્યા છે, જેના પર જયરામ રમેશે ટીકા કરી છે કે કોંગ્રેસના હોવું અને કોંગ્રેસના થઈને રહેવું બંનેમાં જમીન આસમાનનું અંતર છે। જયરામ રમેશે કોંગ્રેસની તુલના ગંગા અને તેની સાથે કરતા કહ્યું કે તેને પણ ઘણી ઉપનદીઓ છે, અમુક સુકાઈ ગઈ છે અને અમુક પ્રદૂષિત થઈ ગઈ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।